રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા 5મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો। રાપર ખાતે જલારામ ગ્રુપ દ્વારા 5મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન કાર્યક્રમ શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય ખાતે યોજાયો હતો। સર્વધર્મ સંભાવના વિચાર સાથે આયોજિત આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવનાર વિવિધ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાપર શહેરની વિવિધ શાળામાં ધોરણ 1 થી 12ના અભ્યાસ કરતા અંદાજિત 400 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે પોતાની માર્કશીટ રજૂ કરી હતી। 80% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે પ્રમાણપત્ર તથા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીઓએ પણ આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, પૂર્વ પ્રમુખ ભીખુભા સોડા, ભરતભાઈ રાજદે, શૈલેષભાઈ ભીંડે, ચિરાગભાઈ ઠક્કર, ભરત આહિર અને કિશનભાઈ ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન નીલપર સોનટેકરી તેમજ શ્રી મહાત્મા ભભૂતગીરીજી વિદ્યાલયની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતિઓએ વધાવી લીધી હતી। કાર્યક્રમમાં મુખ્ય ઇનામના દાતા પ્રકાશ નવીનભાઈ ઠક્કર, આશ્વાસન ઇનામના દાતા વાડીલાલ કપૂરચંદ મહેતા, અલ્પાહારના દાતા ચંદુલાલભાઈ પરસોત્તમભાઈ રાજદે પરિવાર, સાઉન્ડ સેટના દાતા જગદીશભાઈ રતિલાલભાઈ દોશી તથા મંડપના દાતા ડૉક્ટર માધવભાઈ એચ મઠ પરિવાર રહ્યા હતા। આ પ્રસંગે વિનોદભાઈ દાવડા, હસુભાઈ પ્રજાપતિ, સંજયભાઈ ઠક્કર, રોહિતભાઈ ઠક્કર, હસુભાઈ સોની, જીતેન્દ્રભાઈ ઠક્કર, નીતિનભાઈ સોની સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા શૈલેષભાઈ ઠક્કર, ડાયાભાઈ ઠાકોર, નયનભાઈ સુરૈયા, જીગરભાઈ ચંદે, મોહિતભાઈ ચંદે, ભરતભાઈ પટેલ, દેવરાજભાઈ પટેલ, રમેશભાઈ આહિર, ભાવિક કોટક, જય ચંદે, મેહુલ રૈયા સહિતના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી। કાર્યક્રમ અંગેની માહિતી શૈલેષભાઈ